હેલો એવરીવન, આરતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું દૂધી ચણા દાળનું શાક। આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। બે રોટલી વધારે જ ખવાઈ જાય એવું મસ્ત મજાનું સુપર ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલથી આજે આપણે આ દૂધી ચણા દાળનું શાક બનાવીશું। આમ તો દરેકના ઘરમાં દૂધીનું શાક બનતું જ હોય છે, પણ દરેક ગૃહિણીઓની શાક બનાવવાની રીત થોડી અલગ હોય છે। આજે મારી ઘરમાં જે રીતે બને છે એ રીત મેં તમારી સાથે શેર કરી છે, તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। તો સૌથી પહેલાં દૂધી ચણા દાળનું શાક બનાવવા માટે આપણે અહીંયા ચણાની દાળને હુંફાળા ગરમ પાણીમાં 2 કલાક માટે પલાળીને રાખી હતી અને સરસ રીતે પલળી ગઈ છે। ત્યારબાદ અડધી દૂધીને આપણે આ રીતે નાના ટુકડામાં સમારી અને લઈ લીધી છે। હવે આપણે 1 ટમેટાની પ્યુરી લીધી છે અને 1 ઝીણી ચોપ કરેલી ડુંગળી લઈ લેશું। તો તમારે અહીંયા ડુંગળી અને ટમેટાનું પ્રમાણ થોડું વધારે રાખવું હોય તો રાખી શકાય। આ શાકને કાઠિયાવાડી સ્વાદ આપવા માટે આપણે અહીંયા લસણવાળી ચટણીને પાણીમાં પલાળીને રાખી દીધી છે। આ રીતે પેસ્ટ તૈયાર કરી લીધી છે। તો કાઠિયાવાડી સ્વાદ આપવા માટે લસણવાળી ચટણી ઉમેરવી ખૂબ જ જરૂરી છે। ટેસ્ટ શાકનો ખૂબ જ સરસ આવશે। તો હવે શાકનો વઘાર કરીશું। તો એના માટે ગેસ ઉપર કુકરમાં આપણે 2 ચમચા તેલ ઉમેરીશું। તેલનું પ્રમાણ અહીંયા આપણે થોડું વધારે રાખવાનું છે। ચણાની દાળ છે એટલે તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું। તો હવે શાકનો વઘાર કરવા માટે આપણે અહીંયા મસાલા લીધા છે। તો થોડાક લસણની કટકી, રાઈ, જીરું અને હિંગ લીધા છે। તેલ ગરમ થાય એટલે એમાં સૌથી પહેલાં આપણે લસણની કટકી ઉમેરીશું, ત્યારબાદ રાઈ અને જીરું ઉમેરશું। લસણની કટકીને સરખી રીતે તેલમાં કકડવા દેવાની, એનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા સરસ રીતે મસાલા ફૂટી જઈને પછી આપણે હિંગ ઉમેરવાની છે। તો જુઓ, ધીમે ધીમે સરસ મસાલા ફૂટવા લાગ્યા છે। ત્યારબાદ હવે આપણે હિંગ પણ ઉમેરી દીધી છે અને જુઓ લસણની કટકી સરસ કકડી ગઈ છે, લાઇટ બ્રાઉન જેવો કલર થઈ ગયો છે। આ રીતે સરસ કકડવા દેવાની, એટલે શાકનો ટેસ્ટ ખૂબ જ ખાવામાં સરસ આવે છે। હવે આપણે સૌથી પહેલાં ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરશું। ડુંગળી અને ટમેટાં ઉમેરવાથી આ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો ટમેટાં અને ડુંગળી જ્યારે પણ તમે દૂધી ચણા દાળનું શાક બનાવો ને ત્યારે સૌથી પહેલાં વઘારમાં જરૂરથી ઉમેરજો। ત્યારબાદ આપણે અહીંયા ડુંગળી થોડી સતળાઈ જાય ને પછી એમાં ટમેટો પ્યુરી ઉમેરશું અને મિક્સ કરી અને થોડું સતળાવા દેવાનું। ડુંગળી અને ટામેટાં સરખી રીતે સતળાઈ જાય પછી આપણે એમાં લસણવાળી ચટણીની પેસ્ટ તૈયાર કરીને રાખી છે એ ઉમેરી દઈશું। તો શાકને કાઠિયાવાડી ટેસ્ટ આપવા માટે એમાં લસણવાળી ચટણીને જરૂરથી ઉમેરજો। તમે અહીંયા આદુ લસણની પેસ્ટ કરી અને પણ ઉમેરી શકો છો। તો બસ હવે આપણે આ મસાલા અને ચટણીને સરખી રીતે તેલમાં સતળાવા દેશું। જુઓ, થોડી જ વાર આ રીતે મસાલા અને ટમેટાં ડુંગળી સતળાઈ જશે ને એટલે એમાંથી તેલ છૂટું પડવા માંડશે। તો બસ આ રીતે સૌથી પહેલાં આપણે શાકનો વઘાર કરવાનો અને સરસ રીતે મસાલાને પકાવવાના। તો ત્યારબાદ હવે અહીંયા આપણે પલાળેલી ચણા દાળને એડ કરીશું અને દૂધીને આપણે સમારીને રાખી છે એને પણ એડ કરી દઈશું। જનરલી આ શાક લગભગ દરેકના ઘરમાં બનતું જ હોય છે, પણ દરેક ગૃહિણીઓની શાક બનાવવાની રીત થોડી અલગ અલગ હોય છે અને ટેસ્ટ પણ બધાનો અલગ અલગ આવે છે। તો એકવાર તમે આ રીતે ન બનાવતા હોય ને તો ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમને આ શાકની રેસીપી કેવી લાગી। તો હવે આ બધી જ વસ્તુને 2 થી 3 મિનિટ માટે આપણે તેલમાં સતળાવા દેવાની છે। તો હવે આપણે આમાં થોડાક મસાલા કરીશું। તો સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને ધાણા જીરું ઉમેરશું। મિક્સ કરી બધી જ વસ્તુને આપણે 2 થી 3 મિનિટ માટે તેલમાં સરખી રીતના ચડવા દેવાનું છે।
જેટલું આ શાક તેલમાં ચડશે ને એટલું જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું અને શાકને તેલમાં 5 થી 7 મિનિટ માટે ચડવા દેવાનું છે. ત્યારબાદ હવે આપણે એમાં હોમમેડ ગરમ મસાલો 2 ચપટી જેટલો એડ કરીશું. આ હોમમેડ ગરમ મસાલો છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હું આ હોમમેડ ગરમ મસાલો બનાવીને ઘરમાં રાખું છું અને આનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે તમે 2 ચપટી જેટલો ઉમેરશો ને તો શાકનો કે દાળ બનાવતા હોય એટલો સ્વાદ જોરદાર આવે છે ને કે આખો ટેસ્ટ જ ફરી જાય છે અને સ્વાદિષ્ટ એવું શાક અને દાળ એટલી મસ્ત લાગે છે ને ખાવામાં કે તમે આ હોમમેડ મસાલો બનાવી લેશો ને તો શાક અને દાળ તમે ખાતા રહી જશો. જો આ હોમમેડ ગરમ મસાલાની રેસીપી તમારે જોઈતી હોય ને તો મને કમેન્ટમાં જણાવજો, હું તમારી સાથે એની રેસીપી શેર કરીશ. તો હવે આપણે આમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આપણે 3 થી 4 વિસલ કરી લઈશું. જુઓ, અહીંયા 4 થી 5 વિસલ બાદ શાક એકદમ મસ્ત, વઘાર પણ એકદમ માપનો જ રાખવાનો. આ રીતે બહુ વધારે વઘાર નથી રાખવાનો, શાક એકદમ ટેસ્ટી લાગશે. અને આ શાક ખાવામાં એટલું જોરદાર બને છે ને કે તમે ખાશો ને તો 2 રોટલી તો તમારે વધારે જ ખવાઈ જશે. હવે આપણે આ શાકને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. જુઓ, એકદમ મસ્ત, જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવું જોરદાર સ્વાદિષ્ટ શાક બન્યું છે. જો તમે ક્યારેય આ દૂધી ચણા દાળનું શાક ન બનાવતા હોય ને તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ શાકની રેસીપી ટ્રાય કરવા જેવી છે અને ખાવામાં જોરદાર ટેસ્ટી પણ લાગે છે. ઉપરથી થોડી કોથમીર નાખી અને આપણે અહીંયા આ શાકને સર્વ કર્યું છે. આ શાક તમે ગરમા ગરમ રોટલી અને બાજરાના રોટલા સાથે ખાશો ને તો ખાવાની મજા પડી જશે. સાથે આપણે અહીંયા સલાડ, લાલ મરચાંની ચટણી અને ઠંડી ઠંડી મસાલા છાશ સાથે આ શાકને સર્વ કર્યું છે. તો એકદમ મસ્ત મજાની ઠંડી ઠંડી મસાલા છાશ મળી જાય તો મજા પડી જાય. તો જુઓ, એકદમ મસ્ત. આ શાકની રેસીપી તમને પસંદ આવી હોય ને તો એક લાઈક ચોક્કસથી આપજો અને આવા જ નવા કાઠિયાવાડી શાકની રેસીપી જોવા માંગતા હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સર્કલમાં શેર પણ કરો. તો ફરી મળીશું આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.